માંગરોળ બંદર સોમનાથ ભવન ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન યોજાયું હતું। જૂનાગઢ સાંસદે અને જિલ્લા પંચાયત પ્રમુખે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। માંગરોળ તાલુકા અને શહેર અને ચોરવાડનું સ્નેહ મિલન યોજવામાં આવેલું હતું। ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। નવું વર્ષ બધા માટે ફળદાયી અને આરોગ્ય રહે, તંદુરસ્ત રહે તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય શહેર પાર્ટીની સૂચના મુજબ હરેક વિધાનસભામાં સ્નેહ મિલનનું આયોજન કરવાની સૂચના મળેલી, જેને અનુસંધાને માળિયા માંગરોળ મત વિસ્તારનું સ્નેહ મિલનનો કાર્યક્રમ આજે બંદર ખાતે સોમનાથ ભવનમાં રાખવામાં આવેલો, જેમાં માંગરોળ તાલુકાના 17 ગામ, માંગરોળ શહેર અને માળિયા ચોરવાડ શહેરનો સમાવેશ કરાઈ અને આ સ્નેહ મિલનનું આયોજન કરેલું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાએ હાજરી આપી અને આગેવાનો રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રમુખશ્રી તથા તમામ મંડળના કાર્યકર્તા હાજર રહી બહોળી સંખ્યામાં હાજરી આપેલી।